હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 6 માટે JEE નીટ લેવલ પર 20 જેટલા ક્વેશ્ચન્સ કરેલા છે. ઓકે, ચલો નંબર 21 જુઓ. એમાં એક આપણને આકૃતિ આપેલી છે જેમાં એ ચોરસની લંબાઈ L, અવરોધ R છે અને તે ચુંબકીય ક્ષેત્રમાં v જેટલા વેગથી ક્ષેત્રને લંબ દિશામાં ગતિ કરે છે અને ચુંબકીય ક્ષેત્ર જે છે સમય તેમજ સ્થાન સાથે બદલાતું નથી. તો આપણે પ્રેરિત પ્રવાહ જોઈએ છે. હવે આકૃતિ આપણને કંઈક આ સ્વરૂપે આપેલી છે કે ચુંબકીય ક્ષેત્ર તો પુસ્તકના પાનાને લંબ રૂપે અંદર જતી દિશામાં અને તેમાં એક ચોરસ લૂપ આ પ્રમાણે આપણે કહીએ કે જે v જેટલા વેગથી ગતિ કરે છે. હવે અહીંયા આપણને કીધું છે કે ચુંબકીય ક્ષેત્ર સ્થાન સાથે બદલાતું નથી, મતલબ આખા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર અચળ છે, સમય સાથે પણ ચુંબકીય ક્ષેત્ર બદલાતું નથી અને આ જે ચોરસ છે તો તેની સાથે સંકળાયેલું ફ્લક્સ પણ હંમેશા અચળ રહેશે. અહીંયા આપણને આકૃતિ એટલી આપેલી છે એનો મતલબ એવો નથી કે તે આ લૂપ જે છે ચોરસ જે છે ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે. બહાર નીકળે છે એવું ક્યાંય પણ ક્વેશ્ચનમાં કીધું નથી. એવું કીધું છે કે ચુંબકીય ક્ષેત્ર સમય તેમજ અંતર સાથે બદલાતું નથી, મતલબ અંતર સાથે પણ ચુંબકીય ક્ષેત્ર અચળ છે, સમય સાથે પણ અચળ છે. આથી ચુંબકીય ક્ષેત્ર જો અચળ હોય તો ફ્લક્સ અચળ, જો ફ્લક્સ બદલાતું ન હોય તો પ્રેરિત પ્રવાહ કહીએ કે પ્રેરિત EMF હંમેશા શૂન્ય થશે. એટલે પ્રેરિત EMF 0, પ્રેરિત પ્રવાહનું મૂલ્ય પણ શૂન્ય થશે. ઓકે, પ્રેરકત્વનો SI એકમ જે આપણે હેનરી કહીએ છીએ તેને બીજા કઈ રીતે લખી શકાય? તો જે પ્રેરકત્વ આપણે કહીએ આત્મ પ્રેરકત્વ કહીએ અથવા તો અન્યન્ય પ્રેરકત્વ કહીએ, એક એનું સૂત્ર છે L=5/I. ઓકે, જે આપણે આને હેનરી કહીએ છીએ તો હેનરી Weber/Ampere કહી શકાય. એટલે આપણને ફર્સ્ટ ઓપ્શન મળી જશે. પરંતુ એક ઓપ્શન એવો પણ છે ઉપરના બધા જ, મતલબ હવે બીજા પણ આપણે ચેક કરવા પડે. તો એનો બીજું એક સમીકરણ થશે E=-LdI/dt. એકમ માટે અહીંયા આપણે પ્લસ લખીએ છીએ. તો આ L ને જો આપણે કરતા બનાવીએ તો એકમ જો આપણે ડાયરેક્ટ લખીએ તો વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર. ઓકે, તો વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર પણ થશે. જો આ બે થયા તો હવે તો આ ત્રીજું થવું જ જોઈએ, તો જ આપણો ચોથો ઓપ્શન થશે ઉપરના બધા જ. ઓકે, તો પછી જૂલ પર એમ્પિયર કઈ રીતે શક્ય બનશે? તો એના માટે જે વોલ્ટ છે તો વોલ્ટને બીજામાં કહી શકાય કે W/Q છે ને, વિદ્યુત સ્થિતિમાન V. તો વિદ્યુત સ્થિતિમાન માટે આપણે કાર્ય માટે કહીએ છીએ કે W=Q/V, જૂલ પર કુલમ્બ. ઓકે, તો આનો જો આપણે એકમ લખવો હોય હવે અહીંયાથી ડાયરેક્ટ લખીએ તો આ થઈ જશે જૂલ પર કુલમ્બ અને આ સેકન્ડ અને એમ્પિયર અને Q હંમેશા IT હોય. આથી જો અહીંયા આપણે જૂલ પર સેકન્ડ અને એમ્પિયર ઇન્ટુ સેકન્ડ ઇન્ટુ એમ્પિયર કરીએ તો આ સેકન્ડ કેન્સલ, શું થશે? જૂલ પર એમ્પિયર સ્ક્વેર થઈ જશે. તો જૂલ પર એમ્પિયર સ્ક્વેર પણ આપણને આપેલું છે, થશે ઉપરના બધા જ. ઓકે, એટલે આ પ્રમાણે પણ આપણે કહી શકાય કે એક એકમ થશે વેબર પર એમ્પિયર, વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર, જૂલ પર એમ્પિયર. ઓકે, ચલો એટલે થઈ જશે ઉપરના બધા જ. નંબર 23 આપણને કંઈક આકૃતિ આપેલી છે કે જેમાં કંઈક આ સ્વરૂપે ઇન્ડક્ટર જે છે જોડેલા છે. બધાનું મૂલ્ય છે 3 હેનરી.
અને આપણે જોઈએ છે આ બે બિંદુ વચ્ચે A અને D વચ્ચે નું પ્રેરકત્વ જોઈએ છે. તો અહીંયા આપણે કોઈ એક બિંદુ કહીએ B અને અહીંયા કોઈ પણ એક બિંદુ કહીએ C. તો જો આ પ્રમાણેનું આપણી પાસે એક રેફરન્સ થર્ડ ચેપ્ટરમાંથી પણ મળશે કે જો આ પ્રમાણે અવરોધ જોડેલા હોય અને અહીંયા ઉપર જે છે કશું જ ના હોય, ડાયરેક્ટ હોય, મતલબ A પોઈન્ટ અને C પોઈન્ટ એક સમાન કહી શકાય. એ જ રીતે B પોઈન્ટ અને D પોઈન્ટ પણ સમાન કહી શકાય. તો એની આકૃતિમાં જ્યારે પણ આપણને આ રીતે અવરોધ હોય, કેપેસિટર હોય, ઇન્ડક્ટર હોય અને જો આપણને જોડાણમાં ડાયરેક્ટ ખબર ન પડે તો એના બે છેડાના નંબર આપી શકાય. અને 1 નંબર અને 2 નંબર આપીએ, 3 4 5 અને 6. ટૂંકમાં જેટલા અવરોધ કે ઇન્ડક્ટર કે કેપેસિટર હોય એના બે છેડા હોય તો જેટલા હશે એના ડબલ નંબર થશે. 3 છે તો 6 નંબર થયા. ઓકે, તો હવે A થી આપણે આનો સમતુલ્ય પરિપથ દોરવાની ટ્રાય કરીએ. તો A સાથે એક નંબર છે. ઓકે, એટલે A સાથે અહીંયા આપણે એક નંબર દોરીએ. ચલો, આ 1 ની સામે 2 તો છે જ. હવે અહીંયા કોઈ પણ ડાયરેક્ટ કનેક્શન છે, વચ્ચે કોઈ અવરોધ કે ઇન્ડક્ટર કશું નથી, તો A પોઈન્ટ અને C પોઈન્ટ સમાન કહી શકાય. મતલબ A પોઈન્ટ સાથે 1 તો છે જ, A પોઈન્ટ સાથે 4 પણ કહી શકાય અને 5 પણ કહી શકાય. તો A ની સાથે આ 4 નંબર અને ત્યાં જ આપણે કહી શકાય 5 નંબર, કેમ કે C સાથે 4 અને 5 બંને છે. 4 ની સામે 3 તો હોય જ, 5 ની સામે 6 હોય. ઓકે, ચલો, તો હવે 6 નંબર ડાયરેક્ટ D સાથે, એટલે અહીંયા આપણું D બિંદુ હોય તો આ જે છે 6 નંબર ડાયરેક્ટ D સાથે. ઓકે, ચલો, હવે અહીંયા જે 3 નંબર છે એ B સાથે છે અને B અને D જે છે એક જ છે. જેમ અહીંયા A અને C આપણે એક જ કહી શકાય એ રીતે B અને D એક જ થશે. એટલે આની વચ્ચે ફક્ત લાઈન જ છે, જોડાણ છે, એનું વચ્ચે કશો જ અવરોધ કે ઇન્ડક્ટર નથી, તો બંને એક જ બિંદુ કહી શકાય. તો B બિંદુ સાથે 2 અને 3 છે, તો B બિંદુ આ જ થશે અને આ જ પણ થશે. આમ 3 થયા સમાંતરમાં. ઓકે, તો આ 3 અને 3 સમાન મૂલ્યના જો સમાંતરમાં હોય તો ઇન્ડક્ટર જે છે અવરોધને અનુસરે છે એવું કહેવાય. એનો મતલબ કે આનું કુલ ઇન્ડક્ટન્સ એટલે કે પ્રેરકત્વ જોઈતું હોય તો 1/L1 1/L2 1/L3 થી લઈ શકાય. ટૂંકમાં આ જે ઇન્ડક્ટર અને અવરોધ તેના સૂત્ર સમાન થશે શ્રેણી અને સમાંતર માટે. તો સમાંતરમાં છે અને બીજું આપણી પાસે એક શોર્ટકટ પણ છે કે જો 3 સમાન મૂલ્યના સમાંતરમાં હોય તો L થઈ જશે 3 જે છે અને 3 સમાંતરમાં મતલબ 1 હેનરી થઈ જશે. એનું મૂલ્ય ડિવાઇડેડ બાય એના નંબર. તો 3 નું મૂલ્ય છે 3 અને 3 છે એટલે ડિવાઇડેડ બાય 3. તો 1 હેનરી થશે, જે અહીંયાથી પણ લઈ શકાય. 1/3 1/3 1/3 કરો, એનું ઇન્ડક્ટર આપણને મળશે 1 હેનરી. બરાબર છે. તો હવે અહીંયાથી એવું કહી શકાય કે જો આ પ્રમાણે જોડાણ હોય તો 3 સમાંતરમાં હોય એ પ્રમાણે સમાંતરનું સૂત્ર લગાવી મેળવી શકાય. ચલો, નંબર 24 આટલું જે છે લખી લો વ્યવસ્થિત. હવે જુઓ નંબર 24 માટે. શું કીધું છે 24 માં? R ત્રિજ્યા ધરાવતો એક અર્ધવર્તુળાકાર તાર B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. તેની અક્ષ ચુંબકીય ક્ષેત્રને લંબ છે. જો પરિપથનો અવરોધ R હોય તો પરિભ્રમણ દરમિયાન ઉદ્ભવતો સરેરાશ પાવર આપણે જોઈએ છે. તો પરિભ્રમણ દરમિયાન ઉદ્ભવતો સરેરાશ પાવર
પાવર ક્યારે મળશે? જો આપણને EMF મળે તો. અને EMF ક્યારે મળશે? કે જો તેમાં ફ્લક્સનું આપણને મૂલ્ય મળે તો. બરાબર છે? પહેલા આપણે ફ્લક્સથી શરૂઆત કરીએ. તો કોઈપણ એ લૂપ સાથે સંકળાયેલું ફ્લક્સ phi તો સમીકરણ હોય BA cos θ. કેમ કે અહીંયા આપણને તે ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરે છે એવું કીધું છે. ચુંબકીય ક્ષેત્ર તો B છે જ. હવે કીધું છે અર્ધવર્તુળાકાર કીધું છે. તો અર્ધવર્તુળાકાર માટેનું ક્ષેત્રફળ થઈ જશે pi r²/2 અને cos θ એટલે થશે આપણા માટે ઓમેગા t. કેમ કે આપણે કીધું છે ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. ઓકે, ડાયરેક્ટ આ સૂત્ર પણ લખી શકો. કેમ કે ખબર છે BA cos θ pi r²/2 અને cos ઓમેગા t આ થયો તેનું ફ્લક્સ. તો હવે જો આપણે પ્રેરિત EMF કરીએ તો પ્રેરિત EMF E is equal to minus d∅/dt. ઓકે, તો અહીંયા minus d/dt અને આ જે ફ્લક્સ છે એ આખે આખું b pi r²/2 cos ઓમેગા t. ઓકે, જેમાં b pi r²/2 જે છે અચળ, વિકલન થશે cos ઓમેગા t. તો cos ઓમેગા t નું વિકલન શું થશે? cos θ નું વિકલન માઈનસ sin θ. એટલે જ અહીંયા આપણે માઈનસ માઈનસ પ્લસ કરી દીધું છે. અને sin ઓમેગા t અને પછી ચેન રૂલથી ઓમેગા t નું વિકલન થશે ઓમેગા, જે આપણે આગળ ગુણી દીધું. સમજાય છે? ફરી વખત cos ઓમેગા t નું વિકલન માઈનસ sin ઓમેગા t. તો અહીંયા માઈનસ ઓલરેડી છે એટલે માઈનસ માઈનસ પ્લસ કરી દીધું. ઓકે, અને હવે ઓમેગા t નું જે વિકલન છે એ ઓમેગા થશે, જે આગળ આપણે ગુણી લઈએ. તો આ થયું b pi r² omega/2 sin omega t. આ થયું પ્રેરિત EMF. તો હવે આપણે કરીએ પ્રેરિત એનો જે કંઈ પણ પાવર ગણીએ. તો પાવર P હોય E²/r. એટલે કે આ થશે b² pi² r⁴ omega²/4 sin² omega t. બરાબર છે? અને r તો છે, આનો સ્ક્વેર કરીએ છીએ અને ડિવાઇડેડ બાય 8. આ થયો એનો પાવર. આપણે તો જોઈએ છે તેનો સરેરાશ પાવર. આપણને કીધું છે કે એક પરિભ્રમણ દરમિયાન સરેરાશ પાવર. તો ચેપ્ટર નંબર 7 ની અંદર આવશે કે sin² ઓમેગા t જે છે તેનું એક આવર્તકાળ પરનું સરેરાશ થશે 1/2. મતલબ એવું કહી શકાય કે અહીં સંકલનમાં sin² ઓમેગા t બરાબર છે એક આવર્તકાળ પર છે એટલે 0 થી t લઈ શકાય અને આનું મૂલ્ય મળશે 1/2, જે ચેપ્ટર નંબર 7 ની અંદર સાબિતી છે. જો ફક્ત sin હોય, જો આ રીતે હોય ઓન્લી sin ઓમેગા t, અને જો એનું આપણે એક આવર્તકાળનું સંકલન કરીએ તો 0 અને sin² હોય તો 1/2, cos² હોય તો પણ 1/2 થશે. અહીંયા sin² ઓમેગા t ની જગ્યાએ cos² ઓમેગા t હોય તો પણ આન્સર 1/2 જ મળશે ને અહીંયા cos ઓમેગા t હોય તો પણ 0 થશે. તો એનો સરેરાશ પાવર તો થયો 1/2. એનો મતલબ પાવર થયો આપણા માટે b² pi² r⁴ omega² બાય આ 1/2 કરીએ તો આ 8 * r થઈ જશે. ચલો, છે કોઈ એવો ઓપ્શન? તો અહીંયા સ્ક્વેરના સ્વરૂપમાં આપેલું છે, તો લખી શકાય કે b pi r² omega² / 8r, કેમ કે r⁴ છે. બરાબર? તો સેકન્ડ ઓપ્શન આપણી પાસે મેચ થઈ જશે. આમ લા પ્રમાણે આપણને તેનો સરેરાશ પાવર મળશે એક આવર્તકાળ પર. જેમાં યાદ રાખો કે એક આવર્તકાળ પર કરીએ મતલબ આનો
સરેરાશ હંમેશા સંકલનથી મળે, તો સંકલન થઈ જશે બીજું 1/2 cos સ્ક્વેર હોય તો પણ 1/2 અને ઓન્લી sin અથવા તો cos હોય તો 0 થશે. ઓકે, ચલો નંબર 25 એમાં આપણને બે લૂપ આપેલી છે. જો કંઈક આ પ્રમાણે છે આકૃતિ કે આ એક લૂપ અને તેની અંદર એક બીજી આ રીતે એક લૂપ આપેલી છે. અને તે ચુંબકીય ક્ષેત્રમાં બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાન વેગથી ગતિ કરે છે. સિચ્યુએશન કંઈક આ મુજબ આપેલી છે. તો બંને જ્યારે સમાન વેગથી ગતિ કરશે ત્યારે તેમાં ઉદ્ભવતું પ્રેરિત EMF કેટલું થશે? તો બંનેની અંદર પ્રેરિત EMF થશે. બસ ફક્ત આપણે પ્રેરિત EMF ની દિશા લેવી પડશે કે કઈ બાજુ આપણને ધન અને ઋણ મળે છે, એ પ્રમાણે એનું આપણે કુલ EMF કહી શકાય. તો હવે અહીંયા આના માટે આપણે ગણીએ કે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે. ઓકે, ચુંબકીય ક્ષેત્ર જ્યારે પણ અંદર તરફ હોય અને વેગ જે છે આ દિશામાં છે, વેગ અંદર તરફ છે. ઓકે, તો અહીંયા આપણે F = Q V cross B મુજબ જો આપણે વિદ્યુત ભાર પર લાગતા બળ માટે આપણે કહીએ તો એના માટે આપણે લગાવીએ છીએ હંમેશા જમણા હાથનો નિયમ, જમણા હાથના અંગૂઠાનો નિયમ કહીએ છીએ, અથવા તો ફ્લેમિંગ્સ લેફ્ટ હેન્ડ રૂલ. તો ચલો ફ્લેમિંગ્સ લેફ્ટ હેન્ડ રૂલ કરીએ. ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ, આ દિશ જે છે ચુંબકીય ક્ષેત્ર આપે છે, વેગની દિશા આ બાજુએ. ઓકે, તો બળ નીચે તરફ, તો આ જે છે ધન વિદ્યુત ભાર પર લાગતું બળ હોય એનો મતલબ ઇલેક્ટ્રોન તેની વિરુદ્ધ દિશામાં, એટલે અહીંયા ઋણ બનશે અને આ વિભાગ ધન બનશે. હવે આ બંને કનેક્ટેડ કીધું છે. ચલો, તો આ એની વિરુદ્ધ દિશામાં આવતું હોય તો શું થઈ જશે? અહીંયા ધન થશે અને અહીંયા ઋણ થશે. એટલે ચુંબકીય ક્ષેત્ર અંદર આ દિશામાં ગતિ કરતું હોય તો બળ ઉપર તરફ અને ધન વિદ્યુત ભાર ઉપર, ઋણ વિદ્યુત ભાર નીચે જશે. તો અહીંયા આ જે છે કાલ્પનિક બેટરીની માફક વર્તે. તો આની જો કાલ્પનિક બેટરી માટે આપણે કહીએ તો અહીંયા ઋણ છે, અહીંયા ધન છે. આની કાલ્પનિક બેટરી કહીએ અહીંયા પ્લસ છે અને અહીંયા માઈનસ. ઓકે, અને આ બંને જે છે જોડાયેલા છે. તો અહીંયા જે બેટરી થાય એ જે બેટરી છે એનું સહાયક જોડાણ કહી શકાય. સહાયક જોડાણ મતલબ શું? તો કે એકનો ધન બીજાના ઋણ સાથે અને બીજાનો ધન બીજાના ઋણ સાથે. આમ ધન અને ઋણ કનેક્ટેડ છે. તો જો બંનેના EMF E હોય તો કુલ EMF થઈ જશે 2E જેટલું. અને એકનું હોય હંમેશા BLV જેટલું, ગતિકીય EMF BLV, તો આનો 2BLV થઈ જશે. બોલો સમજાય છે? ફક્ત આપણે પ્લસ અને માઈનસ નક્કી કરવા પડે. જો બંને વિરોધમાં આવશે, બંનેના પ્લસ પ્લસ માઈનસ માઈનસ હોય તો કુલ EMF 0 થઈ જશે, કેમ કે બંનેમાં EMF તો સમાન જ ઉત્પન્ન થશે. બંનેની જે લંબાઈ આપણને કીધી છે એ L જ છે. અને જો સહાયકમાં આવશે તો સહાયક છે એટલા માટે ડબલ થઈ જશે. ઓકે, ચલો એના પછી નંબર 26 આ લખી લો, વ્યવસ્થિત લખી લો. નંબર 26 શું કીધું છે? 26 ની અંદર એમાં પણ આપણને એક આકૃતિ આપેલી છે અને તેમાં પ્રવાહ જે છે એ ઘટતો જાય છે એવું કીધું છે. મતલબ આકૃતિ કંઈક આ સ્વરૂપે છે કે અહીંયા વિદ્યુત પ્રવાહ I જે છે આ દિશામાં જાય છે A થી B અને તેની ઉપર એક લૂપ મૂકેલી છે. જો પ્રવાહમાં ઘટાડો થતો હોય તો લૂપમાં પ્રેરિત પ્રવાહની દિશા, આ લૂપમાં વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં પ્રેરિત થશે અને આ જે વિદ્યુત પ્રવાહ જે છે એ ઘટે છે. એટલે પ્રવાહ ઘટે.
તો એનું ચુંબકીય ક્ષેત્ર ઘટે. ચુંબકીય ક્ષેત્ર ઘટે મતલબ આની સાથે સંકળાયેલું ફ્લક્સ ઘટશે તો તેમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે. તો એની દિશા જોઈએ છે. તો ચલો પહેલા આપણે આ વિદ્યુત પ્રવાહ મુજબ આમાં સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રની દિશા વિચારીએ. તો તાર આ દિશામાં, પ્રવાહ આ દિશામાં અને ઉપર લૂપ મૂકેલી છે. તો વિદ્યુત પ્રવાહ જો આ દિશામાં હોય તો આપણે કહીએ છીએ ચુંબકીય ક્ષેત્ર. એનો મતલબ ઉપર લૂપ છે તો ચુંબકીય ક્ષેત્ર તેમાં બહાર આવતી દિશામાં થશે. એટલે ચુંબકીય ક્ષેત્ર તેમાં બહાર આવતી દિશામાં હોય. સમજાય છે? પ્રવાહની દિશામાં અંગૂઠો રાખીએ તો આંગળીઓ જે પ્રમાણે વીંટળાશે તે દિશામાં ચુંબકીય ક્ષેત્રની દિશા હોય. આથી ચુંબકીય ક્ષેત્ર જે છે લૂપમાં નીચેથી ઉપર આવશે. ઓકે, એટલે ચુંબકીય ક્ષેત્ર અહીંયા ઉપર દિશામાં છે. હવે જો પ્રવાહ ઘટે તો આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ ઘટે. બરાબર છે? જો આ ઘટે તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ ઘટે. લેન્સ એવું કહે છે કે પ્રવાહ હંમેશા એ દિશામાં પ્રેરિત થશે કે તે ફેરફારનો વિરોધ કરે. મતલબ અહીંયા b માં ઘટાડો થાય છે તો એ ઘટાડો ન થાય. મતલબ હવે b વધે એ સ્વરૂપે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે. તો b વધે તો કઈ દિશામાં છે? ઉપરની દિશામાં. વધે મતલબ ઉપરની દિશામાં જો પ્રવાહ પ્રેરિત થતો હોય તો જો લૂપને આપણે ઉપરથી જોઈએ તો વિદ્યુત પ્રવાહ જે છે એ આપણને વિષમઘડી દિશામાં દેખાશે. અહીંયા પ્રવાહ કઈ દિશામાં આવશે? વિષમઘડી દિશામાં. સમજાય છે? ફરી વખત પ્રવાહ જે પ્રમાણે વહે છે એમાં ચુંબકીય ક્ષેત્ર તો ઉપર છે જ, એટલે લૂપમાં ઉપર તરફ છે. પ્રવાહ ઘટે તો ચુંબકીય ક્ષેત્ર ઘટે, ફ્લક્સ ઘટે. તો હંમેશા પ્રવાહ એ દિશામાં પ્રેરિત થશે કે તેનો વિરોધ કરે. મતલબ ઘટવાનો વિરોધ મતલબ વધારો. તો વધારો ક્યારે થશે? એ જ દિશામાં આનું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે તો ચુંબકીય ક્ષેત્રની દિશા ઉપર તરફ. તો હવે પ્રવાહ જે છે એ વિષમઘડી દિશા. જો અહીંયા એવું કીધું હોય કે પ્રવાહ વધે છે તો ચુંબકીય ક્ષેત્ર વધે તો પછી ઘટે એ સ્વરૂપે તો ત્યારે તે સમઘડી દિશામાં આવશે. ઓકે, એટલે જે પ્રમાણે ક્વેશ્ચન હોય એ રીતે ડીલ કરો. અહીંયા જે છે વિષમઘડી દિશામાં આપણને મળશે. ઓકે, ચલો નેક્સ્ટ નંબર 27 કે b જેટલા ચુંબકીય ક્ષેત્રમાં એક લૂપને મૂકેલ છે. જો તેની ત્રિજ્યામાં dr/dt ના દરથી ઘટાડો થતો હોય તો જ્યારે તેની ત્રિજ્યા r હોય ત્યારે પ્રેરિત EMF આપણને એક સમીકરણના સ્વરૂપમાં જોઈએ છે. તો આપણે તો હંમેશા કહીએ છીએ કે EMF d∅dt. અહીંયા આપણને ત્રિજ્યાનો ઘટાડો છે, ઘટાડો આપણે ઋણ લઈએ તો સામે -d∅ dt માં માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. એટલે પહેલા પ્લસ થી જ લખીએ. ઓકે, ચલો તો હવે d/dt ફ્લક્સ શું હોય? b * a. એ મતલબ ડાયરેક્ટ આપણે કહીએ πr². ઓકે, તો ચુંબકીય ક્ષેત્ર અને પાઈ તો અચળ કહી શકાય. ત્રિજ્યા ઘટે છે, હે ને? તો r² નું વિકલન થશે. તો શું હોય r² નું વિકલન? r² નું હોય 2r અને r નું વિકલન થશે dr/dt. તો આ જે છે એ ઓપ્શન કહી શકાય, ડાયરેક્ટ જ આન્સર. શું થશે? 2πrb dr/dt. તો 2πrb dr/dt છે ઓપ્શન કે નથી? સેકન્ડ ઓપ્શન. ઓકે, આ પ્રમાણે પણ આપણને આન્સર મળી શકે. હવે આ જે છે એની અંદર ક્વેશ્ચન એવો પણ હવે બની શકે કે આ dr/dt જે ઘટે છે એ પ્રમાણે એનું એક દર પણ આપેલું હોય, r પણ આપેલું હોય, ચુંબકીય ક્ષેત્ર આપેલું હોય, એનું મૂલ્ય. તો મૂલ્ય આપણને આ સૂત્ર પરથી મળે, જેમાં સૂત્ર આ જ યાદ રાખો, વિકલન કરો, જે સૂત્ર મળે તેમાં કિંમત મૂકવી. તેના મૂલ્યના સ્વરૂપનો પણ એક ક્વેશ્ચન બની શકે કે ત્રિજ્યા જે છે એ 2 મિલીમીટર પર સેકન્ડના દરથી ઘટે છે, જ્યારે 2 સેન્ટીમીટર જેટલી ત્રિજ્યા હોય, ચુંબકીય ક્ષેત્ર 1 ટેસ્લા આપેલું હોય તો EMF કેટલું થશે તો મૂલ્ય મળી શકે. ઓકે, ચલો પછી નંબર 28
8 હવે અહીંયા પણ લાસ્ટની જેમ એવું થયું છે કે 27 બે વખત લખાઈ ગયા છે તો બે વખત સોલ્વ કરીએ આ પણ 27 આ પણ 27 ચલો તો હવે L is equal to 2 મિલી નો આત્મપ્રેરકત્વ ધરાવતા ઇન્ડક્ટરમાં વિદ્યુત પ્રવાહ સમય સાથે બદલાય છે તો કયા સમયે EMF શૂન્ય થશે જો L આપેલો છે આપણને અને પ્રવાહનું કંઈક સમીકરણ છે L is equal to 2 મિલી અને પ્રવાહ કંઈક આ સ્વરૂપે બદલાય છે t² e raised to minus t આ રીતે કંઈક સ્વરૂપે બદલાય છે એવું કીધું છે તો હવે કયા સમયે EMF શૂન્ય થશે તો આ જે આપણે L માટે સમીકરણ કહી શકાય E is equal to L di by dt ઓકે તો એના માટે L હવે di by dt માટે જો કહીએ તો t² e raised to minus t તો અહીંયા વિકલન જે છે એ ગુણાકારના નિયમથી થશે હવે કેમ કે t બંને બાજુએ છે અને આપણે એવું કહી લઈએ કે EMF અહીંયા 0 લઈ લઈએ આખું તો કયા સમયે 0 થશે તો L તો ભાગાકારમાં જશે એટલે 0 ચલો આનું વિકલન કરીએ તો ગુણાકારમાં વિકલનનો નિયમ શું કહે છે કે કોઈ પણ એક અચળ બીજાનો વિકલન તો t² અચળ કરીએ તો e raised to minus t નું વિકલન e raised to minus t e raised to x નું e raised to x ચેન રૂલ થી હવે minus t નું વિકલન થશે -1 ઓકે પછી આ અચળ t² નું થશે 2t is equal to 0 ચલો સમજાય છે પહેલું એમ જ આનું વિકલન તો e raised to x નું e raised to x જ અને પછી x નું વિકલન ગુણવાનું તો -t નું વિકલન -1 પછી બીજું એમ છે આનું વિકલન કરીએ તો 2t અને EMF 0 કીધું છે એટલે 0 કરીએ તો હવે અહીંયા સામાન્ય નીકળશે e raised to -t અને t પણ નીકળી જશે સામાન્ય એટલે એવું થઈ શકે કે t e raised to -t કોમન લઈએ તો t² ના એક t કોમન તો -t પ્લસ આ કોમન થશે તો 2 is equal to 0 એનો મતલબ કે આ 0 થશે અથવા તો આ 0 થશે હવે આ તો ક્યારેય 0 હોતું નથી મતલબ આ 0 કહી શકાય આ જે છે નેવર 0 t e raised to -t એ 0 હોય નહીં તો પછી આ 0 થશે કે -t plus 2 is equal to 0 બંનેમાંથી કોઈ પણ એક 0 હોય તો પણ ચાલે તો t is equal to 2 સેકન્ડ થઈ જશે ઓકે આ 2 સેકન્ડે EMF શૂન્ય બને છે એવું કહી શકાય ક્લિયર ચલો નંબર 28 27 ને એટલું જ ધ્યાન રાખો બસ વિકલન જે છે એ વ્યવસ્થિત રીતે ધ્યાન રાખો મળી જશે આન્સર નંબર 28 બે ગૂંચળાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ 0.005 હેનરી છે જો કોઈ એક સમયે વિદ્યુત પ્રવાહ I0 sin ωt મુજબ બદલાતો હોય તો બીજા ગૂંચળામાં પ્રેરિત મહત્તમ EMF જોઈએ છે I0 અને ઓમેગાના મૂલ્ય આપેલા છે તો અહીંયા આપણને અન્યોન્ય પ્રેરકત્વ આપેલું છે અને બીજા ગૂંચળાનું મહત્તમ EMF જોઈએ છે તો અહીંયા આપણે જો E તરીકે કહીએ તો m di by dt તો હોય જેમ આત્મ પ્રેરકત્વ માટે L di by dt અન્યોન્ય પ્રેરકત્વ માટે m di by dt ચલો તો E is equal to m d upon dt I નું વિકલન કરવાનું હે ને d upon dt I નું વિકલન મતલબ છે કયું છે I0 sin ωt તો I0 તો અચળ જેનું વિકલન થશે નહીં sin ωt નું વિકલન થશે cos ωt અને ωt નું ઓમેગા ઓકે એટલે સમીકરણ થશે આ mi0 ઓમેગા cos ωt આ EMF નું સમીકરણ થયું આપણે જોઈએ છે મહત્તમ પ્રેરિત EMF તો મહત્તમ ક્યારે બનશે જ્યારે આ બંધ થશે એનો મતલબ કે આ જે છે મેક્સિમમ કહી શકાય એટલે મહત્તમ પ્રેરિત EMF થશે mi0 ઓમેગા
બરાબર છે, બસ બધી કિંમતો તો છે. એ બદલે 0.005, I0 કેટલા 10, ઓમેગા કેટલા 100 પાઈ. તો પાઈ તો ઓપ્શનમાં છે એટલે પાઈ ને પાઈ જ રાખીએ. તો હવે આ 10 3 અને +3 મતલબ 5 પાઈ જ આન્સર રહેશે. તો મહત્તમ પ્રેરિત EMF 5 પાઈ વોલ્ટ કહી શકાય. E maximum ક્લિયર. આનું મૂલ્ય જ્યારે પણ 1 થશે ત્યારે આ મહત્તમ બનશે. તો બસ આ 1 લઈ લઈએ તો મહત્તમ E maximum થઈ જશે MI0 ઓમેગા. બધી કિંમતો તો છે આપણી પાસે. ઓકે, ચલો નેક્સ્ટ નંબર 29. શું કીધું છે 29 ની અંદર? એક ચુંબકીય ક્ષેત્ર આપેલું છે. એ ચુંબકીય ક્ષેત્રમાં 30 સેન્ટીમીટર ત્રિજ્યા અને π² ઓહમ અવરોધ ધરાવતી લૂપ તેની અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે. જો તેની કોણીય ઝડપ 200 rpm, rpm એટલે રોટેશન પર મિનિટ હોય તો લૂપમાં ઉદ્ભવતા AC પ્રવાહનો કંપ વિસ્તાર કેટલો હશે? જો AC પ્રવાહનો કંપ વિસ્તાર કીધો, AC પ્રવાહનો કંપ વિસ્તાર મતલબ તેનું મહત્તમ પ્રેરિત પ્રવાહ. જેમ આપણે મહત્તમ EMF લઈએ છીએ તો EMF નો કંપ વિસ્તાર પણ કહી શકાય. તો અહીંયા પ્રેરિત પ્રવાહનો કંપ વિસ્તાર, તો પ્રવાહનો કંપ વિસ્તાર ઇન શોર્ટ કહી શકાય મહત્તમ પ્રેરિત પ્રવાહ. એટલે અહીંયા આપણને કંપ વિસ્તાર શબ્દ આપેલો છે તે જ થઈ જશે મહત્તમ પ્રવાહ. મહત્તમ પ્રવાહ કહીએ કે કંપ વિસ્તાર કહીએ બંને એક જ. ચલો તો હવે એની આપણને કોણીય ઝડપ, ચલો જે આપેલું છે બધા આપણે એક વખત ડેટા લખી દઈએ. તો B આપેલું છે 10⁻² ટેસ્લા, અવરોધ આપેલો છે π² ઓહમ અને તેની કોણીય ઝડપ છે 200 રોટેશન પર મિનિટ. હવે ક્યારે પણ ઓમેગા જે છે રોટેશન પર મિનિટ નહીં ચાલે, હંમેશા રેડિયન પર સેકન્ડ હોવું જોઈએ. તો એક રોટેશન પરિભ્રમણ કહીએ તો હંમેશા 2π જેટલું કોણીય સ્થાનાંતર હોય, લા થઈ જશે રેડિયન પર. જો સેકન્ડ કરવું હોય તો 60 વડે, નીચે છે એટલે 60 વડે ગુણવાના, મતલબ ભાગવા પડશે અહીંયા. ઓકે, તો અહીંયા આપણે આ 0 કેન્સલ કરીએ અને આ થઈ જશે 3. ઓકે, તો અહીંયા કહી શકાય આપણે 20π/3 રેડિયન પર સેકન્ડ. ઓકે, એટલે અહીંયા આપણને જે 200 રેડિયન પર સેકન્ડ છે એની જગ્યાએ હવે કહી શકાય 20π/3 રેડિયન પર સેકન્ડ. હવે આપણે જોઈએ છે તેમાં ઉદ્ભવતા પ્રેરિત AC પ્રવાહનો કંપ વિસ્તાર મતલબ મહત્તમ પ્રવાહ જોઈએ છે. તો મહત્તમ પ્રવાહ માટે પહેલા મહત્તમ EMF કરીએ અને એ EMF માટે આપણે કહી શકાય કે E is equal to, જે આપણું સૂત્ર છે E is equal to d∅dt. ઓકે, હવે આપણને અહીંયા એક લૂપ કીધી છે અને હા એની ત્રિજ્યા પણ આપણને આપેલી છે. ત્રિજ્યાને આપણે સ્મોલ r કહીએ તો 30 સેન્ટીમીટર મતલબ 0.3 મીટર. તો આપણે કહીએ છીએ d∅dt. ચલો d/dt આ થઈ જશે b * a અને cos ઓમેગા t, કેમ કે અહીંયા આપણને ઓમેગા આપેલો છે. ઓકે, b અને a તો અચળ, cos નું વિકલન માઈનસ સાઈન, બરાબર છે. અહીંયા માઈનસ માઈનસ પ્લસ થઈ જશે, અહીંયા માઈનસ લખીએ તો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે અને ઓમેગા sin ઓમેગા t થશે. સમજાય છે? cos નું માઈનસ sin ઓમેગા t નું ઓમેગા. હવે તો આવડી જવું જોઈએ. તો E is equal to dA ઓમેગા sin ઓમેગા t. હવે આપણે પ્રવાહ કરીએ તો પ્રવાહ I always હોય E/R. ઓકે, તો આ થઈ જશે B A ઓમેગા
sin ઓમેગા t upon r. આમાં પણ આપણે જો મહત્તમ પ્રવાહ જોઈતો હોય તો આનું મૂલ્ય 1 લઈએ એટલે આ થશે b a ઓમેગા r અને આની ત્રિજ્યા છે એટલા માટે b આ થઈ જશે pi r સ્ક્વેર ઓમેગા upon r. બસ હવે બધી કિંમતો મૂકી દઈએ. b કેટલું 10⁻², pi એમને જ રાખીએ, r સ્ક્વેર मतलब 0.09 કહી શકાય એનો સ્ક્વેર. ઓમેગા કેટલો 20π/3 અને r કેટલો આપણને આપેલું છે પાઈ સ્ક્વેર. જો પાઈ સ્ક્વેર છે એટલે આ કેન્સલ. ઓકે, અહીંયા આપણે આને 10⁻⁴ કરી દઈએ तो 10⁻⁴ 9 * 20/3 मतलब आ થશે 3 અને આ થઈ જશે 16. તો 60 * 10⁻⁴ એમ્પિયર. ચલો આમાં કઈ રીતે આપેલું છે તો 60 - 10⁻⁴ मतलब 6 * 10⁻³ एम्पियर मतलब 6 मिली एम्पियर થઈ જશે. ओके, तो प्रेरित प्रवाह થશે 6 मिली एम्पियर. ओके, चलो नंबर 30 શું આપેલું છે 30 નંબરમાં એક ધાતુની રિંગને સમક્ષિતિજ મૂકાય છે અને એક ગજિયા ચુંબકને તેની લંબાઈ રિંગની અક્ષમાં રહે તે રીતે મુક્ત કરવામાં આવે છે. તો આ ચુંબકનો પ્રવેગ કેટલો હશે? मतलब એવું થશે કે આ કોઈ પણ એક ધાતુની રિંગ આ થશે તેની અક્ષ. તો અહીંયા આપણે તેની લંબાઈ અક્ષને સમાંતર એટલે આ સ્વરૂપે. હવે અહીંયા કોઈ પણ હોઈ શકે, n અથવા s અથવા n કોઈ બી રીતે, કશું કીધું નથી, આપણે આ રીતે લઈએ અને અહીંયાથી તેને મુક્ત કરવાનું છે. તો જ્યારે પણ મુક્ત કરીએ ત્યારે ચુંબકનો પ્રવેગ કેટલો હશે? અહીંયા મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સ ભૂલ કરે છે, લખીને આવશે કે g જેટલો હશે. બધાએ વિચાર્યું હશે ને કે g જેટલો ના હોય, g કરતા ઓછો હશે. શું કામ? તો હવે જો અહીંયા જ્યારે પણ આ નીચે આવશે ત્યારે આ રિંગ સાથે સંકળાયેલું ફ્લક્સમાં વધારો થશે. ધાતુની રિંગ કીધી છે, ફ્લક્સમાં વધારો થશે, બરાબર છે? એટલા માટે તેમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે અને એ પ્રેરિત પ્રવાહ હંમેશા કઈ દિશામાં ઉત્પન્ન કરશે કે તેની ગતિનો વિરોધ કરે. જો ગતિનો વિરોધ કરશે ત્યારે તેનો પ્રવેગમાં ઘટાડો થશે. પ્રવેગમાં ઘટાડો મતલબ તેનો જે પ્રવેગ છે એ કેવો હશે? g કરતા ઓછો. સમજાય છે? ફરી વખત, જ્યારે પણ ચુંબક રિંગ તરફ ગતિ કરશે ત્યારે તેની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં વધારો થશે. પછી n હોય કે s હોય, ફ્લક્સમાં વધારો થશે. મતલબ હવે આની અંદર પ્રવાહ એ દિશામાં ઉત્પન્ન થશે કે એનો વિરોધ કરે મતલબ ગતિનો વિરોધ. તો એની ગતિ અવરોધાશે. મતલબ પ્રવેગમાં ઘટાડો થશે. તો પ્રવેગ g કરતા ઓછો. ઓકે, ચલો એટલે સુધી કરી લો વ્યવસ્થિત.